અમે કેમ માનીએ? એટલે બહુ આ જ્ઞાનનો ક્યારેક ક્યારેક ભાર થઈ જાય, પણ સહજતા છે ને, મેં કીધું એવી મોટી વાત છે. અમારી પાસે જે કાંઈ છે એ ગુરુ મહારાજોની સંતોની કૃપાથી અમે સાંભળેલું છે, એ તમારા સુધી રજૂ કરીએ. અમારી પાસે કાંઈ છે જ નહીં. હા, પણ એક સુંદર મેં હમણાં વાત સાંભળી કે તમે જો માથાના વાળથી લઈ શરીરના જેટલા દરેક અંગો છે એના અક્ષર બે જ છે. વાળ, ભાલ, આંખ, નાક, મોઢું, દાંત, હોઠ, ગળું, હાથ, પગ, જો આ બધા બે છે. દરેક વસ્તુ અલગ છે, છતાંય બે અક્ષર આપ્યા છે. એટલે સંતો એમ કે છે કે એ બે અક્ષરને પણ તમે જો એ જે જગ્યા છે ને એ જે શરીરના અંગો છે એ પરમાત્માને આપણે સમર્પિત કરી દઈએ તો આખો ભક્તિનો માર્ગ એક નવો ખુલી જાય. જ્યાં જ્યાં પરમાત્માને આપણે મૂકી શકીએ ત્યાં ત્યાં મૂકીને પછી એની યાદ કરીએ, કેવડી મોટી વાત છે દોસ્તો. એટલે પરમાત્માનો પ્રેમ તો વર્ષોથી આવ્યો જ છે ને આજે એવો જ છે. ઘણા આપણે કંઈક ભાઈ યંગસ્ટર હવે બહુ આમ ભગવાનમાં સત્સંગમાં ધ્યાન નથી દેતા, ખોટી વાત છે. ઘણા મારી પાસે આવી તકલીફ મને કે ચેતનભાઈ આ જમાનો હાવ બગડી ગયો. જમાનો નથી બગડ્યો, આપણે વેલા આવી ગયા એની તકલીફ છે. જમાનો તો સારો જ છે, જો અત્યારે જમાનો જીવવા જેવો અત્યારે જ છે. લ્યો, હા, અડધું કામ તો સ્વિચમાં જ થઈ જાય, અડધું કામ મોબાઈલમાં થઈ જાય, માણસ ફ્રી થઈ ગયા. હા, એટલે અત્યારે મજા છે. અત્યારના યંગસ્ટર જો એને એની પસંદગીની પત્ની લઈ આવી શકે, એનામાં ડેટ પર જાય, ગમે તો કરે, ન ગમે તો નોય કરે. અને વડીલોને પૂછ્યું એવું હતું, એને સુહાગ રાતે ઘૂંઘટ કહી લો ત્યાં ખબર પડી હા આપણું નસીબ. કેટલાય રાણી નીકળી, કેટલાય રાજા નીકળ્યા, કેટલાય ગુલામે નીકળ્યા, અમુકને તો જોકર નીકળ્યા. કારણ કે બંધમાં રમેલા હોય એટલે ખોલાય તો. હા, પણ તોય એને આટલા વર્ષ નહીં કે બોલો. હા, હે પણ આ તો હસવા માટે હું કહું છું. બાકી આપણામાં અમારા કાઠિયાવાડમાં એક શબ્દ છે કે ગલઢા માણસ, પણ એ નથી શબ્દ. એ ગલઢા માણસ કરતા મને વૃદ્ધ શબ્દ બહુ ગમે છે. વૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલા, જેની પાસે અનુભવનું ભાથું હોય દોસ્તો. હે અનુભવ પામેલા છે, વૃદ્ધ થયેલા છે, એ કાંઈક કરી શકે ને એની પાસેથી જઈને રસ્તો મેળવી શકાય એવી વાતો છે. એ અનુભવી માણસો જે કાંઈ લખી ગયા છે, કેવી વાતો લખી હશે એણે. એક સુંદર ભજન છે, તમને હું ખાલી એક લાઈન સંભળાવું કે રોઈ રોઈ તેને સંભળાવું તો ના દે હું આવા દુઃખ કેની એ આગળ ગાઉં એમ જાણે જો કે છે એ રુદિયો રૂવેને માયનો ભીતર એ વાજનો ભીતર પશ્ચાતાપનું ઝરણું. એ બારવટિયામાંથી આ કાંઠે બારવટી હોય, સામે કાંઠે જાય ત્યાં પીર થઈ જાય, એવા દાખલા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં છે. ક્યારે મનમાં થોડી કે મૂંઝવણ આવે તો મિત્રો ઝવેરચંદ મેઘાણીની બે વાત વાંચી લેજો, ખૂબ આનંદ આવશે. એવું સાહિત્ય ભેગું કર્યું આપણા માટે, અને પછી એમાંથી જે ગીતો આવ્યા, અનેક ગીતો છે, તો એમાંથી આ એક હું કૃષ્ણ પરમાત્માની સુંદર સ્તુતિ મને પણ બહુ ગમે છે, અને એ આપણે સાંભળીએ. લાવ હથેળી શ્યામ લખી દો, લાવ હથેળી શ્યામ લખી દો, હૈયે હરિવર નામ લખી દો, લાવ હથેળી શ્યામ લખી દો, હૈયે હરિવર નામ લખી દો. આંગળી ઉપર હાથમ પ્યારો, આંગળી ઉપર હાથમ પ્યારો, ઘર ઉપર
कीर्तन लखी दो नाम हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी दो नाम हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी दो ऊपर माखन खानारो गाल ऊपर गोविंद लखी दऊं ऊपर माखन खानारो गाल ऊपर गोविंद लखी दऊं कंगन ऊपर कृष्ण कृपाणु कंगन ऊपर कृष्ण कृपाणु भुजा ऊपर भगवत लखी दवना हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी दो नाम हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी कुंडल ऊपर कमल यने यंकवली पर अलख लखी दो कुंडल ऊपर कमल यने यंकवली पर अलख लखी दो नासिका ऊपर नटवन नागर नासिका ऊपर नटवन नागर हथेली पर श्रीनाथ लखी दवना हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी दो नाम हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी दो अधर ऊपर अंतर्यामी बिंदी पर बीज चंद लखी दो अधर ऊपर अंतर्यामी बिंदी पर बीज चंद लखी पापड़ ऊपर परमानंद ने पापड़ ऊपर परमानंद ने की ना हूँ कृष्ण लखी कमला हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी दो नाम हथेली श्याम लखी दो हये हरिवर नाम लखी दो छले चुंदड़ी ऊपर चित हरनारो पालक ऊपर प्रीतम लखी
કવિતા મિત્ર યાદ આવે છે. માણસ જ્યારે જ્યારે જો કે અહીંયા તો કુદરતે એટલું કુદરતી સૌંદર્ય આપ્યું છે કે તમારે ક્યાંય બીજે જોવાની જરૂર નથી. માણસ જ્યારે જ્યારે કુદરત પાસે જાય છે ત્યારે એક આનંદ પ્રગટે છે. પ્રકૃતિની સાથે જે જીવતો હોય જે માણસ, એનો એના આચાર વિચાર અલગ થઈ જાય, કારણ કે પ્રકૃતિ સાથેનો પ્રેમ છે. અને એ પ્રેમ છે એટલે જ મન મોર બની થનગાટ કરે આપણે સાંભળી શકીએ, એવું ગીત સાંભળી શકીએ. હે તો એવું એક રચના હું તમને એક કવિતા કહેવા માંગુ છું, ને જેના રચયિતા છે કવિ દાદ, જેને પ્રકૃતિના કવિ કીધા છે. કેવી સુંદર વાત લખી. તમે વિચાર કરો કે સરસ મજાની એક નદી ધીમે 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 જાતી હોય, નાનું ઝરણું હોય. એ ઝરણાને કાંઠે એક ઝાડ ઉગ્યું હોય, ઝાડની ઉપર એક પક્ષી બેઠા છે, ચકવો ને ચકવી. ચકવાને ચકવીને એવું છે કે સૂર્યાસ્ત થઈ જાય પછી એને દેખાવાનું બંધ થાય. અને પક્ષી છે, સાંજ પડે એકબીજાને પ્રેમ કરવો છે એટલે ચાંચમાં ચાંચ આપે. ત્યારે જે ઘટના બને છે એ પ્રકૃતિના નિયમની સાથે ચાલે ને છતાંય કવિતા સતત જીવતી હોય એવી કવિતા છે. બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો કે સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન ઝકોડે. સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન ઝકોડે, ત્યારે બેઠા બેઠા ડાળ પરે કોઈ પંખીડા રસ ઘોડે. આવું સરસ સૌંદર્ય જોઈ સૂરજને એમ થયું જાતા જાતા એક પાછળ એક નજર નાખી લઉં, પણ એ તો બાપ છે, એ તો પાછળ જોવે ત્યાં તો પળનો વિરામ પોસાય નહીં. પણ છતાંય જોયું. શું જોયે છે પેલા કે સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન ઝકોડે, ત્યારે બેઠા બેઠા ડાળ પરે કોઈ પંખીડા રસ ઘોડે. હજી આ ઘટના બને ત્યાં બીજી ઘટના બની, મેં કીધું એમ પક્ષીની. ચાંચ ભૂલી ચકવાની ચકવે ડાળે કર્યું ચુંબન. અંધારામાં દેખાણીની ચાંચ લઈ આવી, નવું પાન ઉગેલું. તમે જો કે કેટલી મર્યાદા સાથે કવિતા છે. હવે તમે દ્રશ્ય આંખ સમક્ષ લઈ આવો કે ચાંચ ભૂલી ચકવાની ચકવે ડાળે કર્યું ચુંબન, ઈ પાન ખર્યું જળમાં ને જળને ગાલે પડ્યા ખંજન. સાંજ ઢળે સરિતાના તટે. નદી જ્યાં સુધી દરિયાને ન મળે ત્યાં સુધી કુંવારી કહેવાય, એટલે કોઈનો પ્રેમ ન જોઈ શકાય, મર્યાદા એમાં બતાવી છે. અને પછી સૂરજને કીધી એમ ઈચ્છા થઈ ગઈ કે જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી. આવું દ્રશ્ય કોને ન ગમે કે જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી, ત્યાં તો પાલવને સંકોરી સરિતા ઘૂંઘટમાં શરમાતી. આવી સાંજ ઢળે સરિતાના તટમાં. આ કવિતાઓ છે દોસ્તો, અનુભવોમાંથી લખાયેલી કવિતાઓ. કવિ દાદ એમ કે છે કે તમારે કંઈ બનવું હોય ને તો શું બનો. જો કેવી ઉપમા દીધી, તમે કોઈની કલ્પના ન કરી કોઈ આવી ભલામણ કરે. કવિ એક ભલામણ કરી છે. શું કીધું કે હે જીવ તું થાજે ટપાલનો થેલો. બકુલભાઈ કવિ કહે છે તું થાજે ટપાલનો થેલો. એનું કારણ શું કે સુખ રે દુઃખની તને આવે નહીં એડકી, તું તો અંતર જ્ઞાનથી ભરેલું. કોઈની લગ્નની કંકોત્રી હોય, કોઈનો છૂટાછેડાનો કેસ હોય, કોઈને લોન મળીનો દાખલો હોય, કોઈના હપ્તા ઉઘરાવાનો કાગળ હોય, થેલાને શું ફેર પડે? એને કાંઈ ફેર પડે? એને કોઈ પાસ થયું ન પાસ થયું એનો ફેર પડે? એને તો ખાલી લઈને ત્યાં પહોંચાડવાનું. કેવડી મોટી વાત કે હે જીવ તું થાજે ટપાલનો થેલો, સુખ રે દુઃખની તને આવે નહીં એડકી, તું તો અંતર જ્ઞાનથી ભરેલો. જીવ તું થાજે ટપાલનો થેલો. આવી કવિતાઓ. અને બીજી તો કેવડી સંતોષની વાત કરી છે. તો ખરેખર આમ સાંભળાવે. બે લાઈન તમને સંભળાવી દઉં કે હે પ્રભુ તું આપે એટલું જ લઉં, એથી વધુ કાંઈ ન કહું. આ સંતોષ જો મળી જાય તો આપણે વાંધો ન આવે, પણ નથી થતું. હા ભેગું કઈ જ રાખો, કઈ જ. અમારા ભીખુદાનજી બહુ સારી વાત કરે છે કે બાળક જન્મે ને ત્યારે એને પેલું કપડું ઓઢાડે ને એને છઠિયું કીએ, એમાં ખીસું ન હોય. માણસ ગુજરી જાય ત્યારે સફેદ કપડું છેલ્લે ઓઢાડે ને એમાં ખીસું ન હોય. ખીસા આપણે કર્યા બધા, ભરે જ રાખો. અમુક માણસ જો હિસાબ જ કરતા હોય, આ 50,000 આવે એટલે એને મૂકી દઈ તો એ પાકી જાય, પછી 5 લાખ આવે એને મૂકી દઈ તો એ પાકી જાય. આ બધું કરે ને એ પોતે પાકી ગયો, પૈસા ડોક્ટર લઈ જાય. એના કરતા જલસા કરી લ્યો, મોજમાં રહેવું હોય. કીધું પણ એ બહુ અઘરું છે. હમણાં ભરતભાઈ બેઠા એટલે કહું, એક દુકાનમાં બહુ ઘરાકી થઈ તો જરૂર પડી, તો મેઇન બાપા જે શેઠિયા હતા ને
ભરતભાઈ જેવા મહારાજની કથા હશે એટલે ઈ કથા સાંભળવા ગયેલા. ચોથો પાંચમો દિવસ હકડે ઠક તમારે જે માણસો બેઠેલા સરસ વાણીથી કથા હાલે અને જોરદાર હાઈ ક્લાસ કામ ને બાપા એકદમ મશગુલ. ભરતભાઈને એમ થાય કે હા આવા શ્રોતા હોય તો હું અઠવાડિયું 15 દી મહિનો દી બોલું. એ બાપા ઝૂલે રાખીને એમાં ઓલો નોકર આવ્યો સાયકલ લઈને કે બાપા તમે હા એ કે દુકાને ઘરાકી બહુ છે ને ભાઈ એકલા થઈ ગયા, હું 2 જણા એકલા થઈ ગયા, તમે હાલો ને સત્સંગમાં હાલે કે અરે હાલો ને બાપા વાહ કે આપણો ધંધો બાપા એ પહેલાં એ આવ્યા ત્યાં એ સાયકલમાં લઈ આવ્યો ઓલો માણસને, પછી સાયકલને ઘોડી ચડાવી દીધી એને કે બાપા વાહે આવે એટલે એ બોલો નોકર અંદર ગયો ને તો બાપાએ જોયું કે એક ગાય આવીને ઓલો ઘઉંમાં મોઢું નાખી દીધું અને બાપાભાઈ જે ગરમ થયા છે એ લાકડી લઈ અને ગાયને એટલી લાકડી મારીને તો ઓલો નોકર અંદરથી આવીને કે અરે બાપા ગાયને ન મરાય, તમે તો હમણાં કથામાંથી આવ્યા. અરે એ કે 15 વર્ષ ત્યાં કથા સાંભળું છું, હજી અડી નથી કે હાલ હજી સુધી અડી નથી તો હું કામ જાઓ છો, હું કામ એટલે